નમસ્તે મિત્રો, એનએમએમએસ સિરીઝમાં આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. તે અંતર્ગત આજે પણ ખૂબ જ ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ડાયરેક્ટ પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા જ કરીએ. 111 ખોરાકના પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે? તો મિત્રો જવાબ આવશે સી, એલ્યુમિનિયમ. ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે? જવાબ આવશે સી, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. 163 એક દિવસની કેટલી સેકન્ડ થાય? તો મિત્રો એક દિવસની 86,400 સેકન્ડ થાય. 114 સેતુરનું વૈજ્ઞાનિક નામ શું છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખશો. તો જવાબ આવશે ડી, મોરસ આલ્બા. 115 સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં કઈ બાબતની જરૂરિયાત છે? તો મિત્રો જવાબ આવશે CO2. 116 નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? તો જવાબ આવશે લાળ ગ્રંથિ. 117 ઘડેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે ડી જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી તે નીચે સુધી જાય છે. મિત્રો આ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા આ ચેનલ ઉપરના નવા જૂના વિડીયો પણ જરૂરથી નિહાળશો. આગળ જોઈએ મિત્રો, કપમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ શું કરે છે? તો મિત્રો જવાબ આવશે ડી, ઉષ્મા ગુમાવીને ગતિ વધારે છે. 119 કયા સૂચક ઉપર બેજ નાખતા તે લાલ રંગમાં પરિવર્તન પામે છે? તો મિત્રો જવાબ આવશે એ, હળદર. 120 નીચેના પૈકી કયા સ્થળે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી બને છે? તો જવાબ આવશે ડી, દરિયા કિનારે. 121 ચક્રવાતના નિર્માણમાં જરૂરી અગત્યના પરિબળો કયા છે મિત્રો? તો જવાબ આવશે બીમાં 4 જવાબ આવશે મિત્રો, 1, 2, 3 અને 4. તો જોઈએ મિત્રો, પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન અને અક્ષાંશ અને રેખાંશ. અને આગળ છે મિત્રો ભેજનું પ્રમાણ. આગળ જોઈએ મિત્રો, 122 કયા પ્રકારની ભૂમિ માટીના વાસણો બનાવવા માટે વપરાય છે? તો મિત્રો જવાબ આવશે ચીકણી માટી વાસણો બનાવવા માટે વપરાય છે. આગળ જોઈએ મિત્રો, 123 માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા વાયુ સ્વરૂપે કરે છે? તો મિત્રો જવાબ આવે છે સી, એમોનિયા વાયુ સ્વરૂપે કરે છે. 124 સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે. નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી? તો મિત્રો જવાબ આવશે ડી. 125 નીચેનામાંથી જળ ચક્ર માટે કયું ઘટક સામેલ નથી? તો મિત્રો જવાબ આવે છે ડી, વરસાદ એ પાણીનો સંગ્રહ છે, એ જળ ચક્ર માટે ઘટક સામેલ નથી. 126 જોઈએ મિત્રો, જમીનમાં કુદરતી ખાતર ક્યારે નાખવું જોઈએ? તો મિત્રો જવાબ આવે છે ખેડ કર્યા પહેલા નાખવું જોઈએ. મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને બેલ નોટિફિકેશન ઓન રાખશો મિત્રો, જેથી આવનારા તમામ વિડીયો આપ સૌ મિત્રો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી શકે. આગળ જોઈએ મિત્રો, 127 અનાજનો સંગ્રહ શેમાં કરવો જોઈએ નહીં? તો મિત્રો અનાજનો સંગ્રહ ખુલ્લા વાતાવરણમાં કરવો જોઈએ નહીં. આગળ જોઈએ મિત્રો, 128 ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? તો મિત્રો જવાબ આવે છે સી, વાયરસથી થતો રોગ છે ઇન્ફ્લુએન્ઝા. આગળ જોઈએ મિત્રો, 129 નીચેના પૈકી કઈ દવા એ એન્ટીબાયોટિક્સ નથી? તો જવાબ આવે છે એસ્પેરિયન દવા એ એન્ટીબાયોટિક નથી. આગળ જોઈએ મિત્રો, કયા પ્રકારના રસાયણો ફળોની જેમ સુગંધ આપે છે? તો મિત્રો જવાબ આવે છે એસ્ટર નામના રસાયણ ફળોની જેમ સુગંધ આપે છે. 131 જોઈએ મિત્રો, કુદરતી પોલિમરનું એક ઉત્તમ ઉદાહરણ નીચેના પૈકી કયું છે? તો જવાબ આવશે મિત્રો સેલ્યુલોઝ. આગળ જોઈએ મિત્રો, 132 નીચેનામાંથી કઈ ધાતુ વરખ બનાવવા માટે ઉપયોગી નથી? મિત્રો ધ્યાન રાખજો મિત્રો, ખાસ ઉપયોગી નથી. જવાબ આવે છે ડી, લોખંડ. આગળ જોઈએ મિત્રો, 133 મૃત વનસ્પતિમાંથી કોલસો બનાવવી અત્યંત ધીમી ક્રિયાને શું કહે છે? તો મિત્રો જવાબ આવશે બી, કાર્બનાઇઝેશન કહે છે. 134 નીચેના પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? તો મિત્રો પેટ્રોલનું જ્વલન બિંદુ સૌથી નીચું છે. આગળ જોઈએ મિત્રો, 135 નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો મિત્રો જવાબ આવે છે ડી, સ્વયં સંચાલિત દહન. આગળ જોઈએ મિત્રો, 136 સળગતા લાકડા પર પાણી નાખતા બુજાઈ ગયેલું લાકડું અગ્નિ આપવા છતાં ફરીથી સહેલાઈથી સળગતું નથી કારણ કે? તો મિત્રો જવાબ આવે છે ડી, પાણી નાખવાથી લાકડાનું જે જ્વલન બિંદુ હોય એ ખૂબ જ ઊંચું જતું રહે છે. આગળ જોઈએ મિત્રો, આ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આ ચેનલ ઉપર મૂકીએ છીએ મિત્રો. વન નાબૂદીની અસર નીચે પૈકી કઈ નથી? જવાબ આવશે સી, ભૂમિની પાણીના સંગ્રહની ક્ષમતા વધવી.
આગળ જોઈએ મિત્રો 138 સાતપુડાના જંગલોમાં સૌથી ઊંચા વૃક્ષ તરીકે કોનું સ્થાન પ્રથમ આવે? તો મિત્રો જવાબ આવશે સાગ. 139 કોઈ પણ પ્રાણી કે પક્ષીનું ઈંડું એક શું છે? અંગ છે, તંત્ર છે, પેશી છે કે કોષ છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો જવાબ આવશે કોષ છે. કોષની અંદર ચાલતી તમામ ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે? તો મિત્રો જવાબ આવશે કોષ કેન્દ્ર કરે છે. મિત્રો 141માં જોઈએ ફલિતાંડ એટલે શું? તો જવાબ આવે છે સી. ફલિતાંડ એટલે કે ફલિત અંડકોષ. આગળ જોઈએ મિત્રો અહીં આપેલી આકૃતિ શાની છે? તો મિત્રો તમે જોઈ શકો છો એ આકૃતિ સ્નાયુ કોષની છે. આગળ જોઈએ મિત્રો 143. તે પહેલાં મિત્રો આપ સૌને વિનંતી કરીશ કે આપ કયા જિલ્લામાંથી આ વિડીયોને નિહાળી રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં જણાવશો, જેથી કરીને અન્ય વિડીયો બનાવવા માટે અમને મોટિવેશન મળે છે અને ખૂબ જ આનંદ આવે છે. તો મિત્રો જરૂરથી તમે કોમેન્ટ કરીને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જરૂરથી જણાવશો. આગળ જોઈએ મિત્રો 143 નીચેના પૈકી કઈ જોડ અસંગત છે? તો જવાબ આવે છે મિત્રો હાઇડ્રા અને દ્વિભાજન ની જોડ અસંગત છે, બાકીની બધી જોડ સંગત છે. આગળ જોઈએ મિત્રો 144 ક્લોનિંગ પદ્ધતિથી નીચેના પૈકી શું ઉત્પન્ન કરી શકાય છે? તો મિત્રો આપેલ તમામ એટલે કે સંપૂર્ણ અંગ કે સજીવ, જીવંત પેશી અને સી સમાન કોષ પણ ઉપયોગમાં લઈ શકાય છે. મિત્રો બીજું ખાસ જણાવવાનું કે પ્રશ્નો ખૂબ જ ઝડપી લાગતા હોય તો વિડીયોને પૂછ કરીને તમે પણ પ્રશ્નને ઓપ્શન સાથે પણ વાંચી શકો છો. આપણી જોડે સમયની મર્યાદાના કારણે આપણે ફટાફટ સોલ્યુશન જોઈએ છે ખૂબ જ અગત્યના પ્રશ્નોની. આગળ જોઈએ મિત્રો 145 IVF પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહેવાય છે? તો મિત્રો જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો મિત્રો. 146 કોને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો હેમચંદ્રાચાર્યજીને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલશો નહીં. આગળ જોઈએ મિત્રો 147 દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતું? તો મિત્રો જવાબ આવશે એ રજિયા સુલતાના હતા. 148 હુમાયુનો અર્થ શું થાય છે? તો હુમાયુનો અર્થ થાય છે મિત્રો નસીબદાર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, ખાસ ધ્યાન ઉપર લેશો. 149 નીચેનામાંથી કોનું વાક્ય સાચું છે? માહી કહે છે ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. પલક કહે છે સોમનાથ ભારતના પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોનું એક છે. અને જ્યારે ધ્રુવિસા કહે છે સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે. તો મિત્રો ઉપરોક્ત ત્રણેય વિધાન એ સાચા છે. ખાસ અગત્યનું ધ્યાન રાખશો મિત્રો. આગળ જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. જોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. તો મિત્રો સૌથી પહેલાં જોઈએ છે કે શામળાજીનો મેળો ક્યાં આવેલો છે? તો મિત્રો શામળાજીનો મેળો અરવલ્લી જિલ્લામાં ભરવામાં આવે છે. ઘેરનો મેળો તો મિત્રો એ છોટાઉદેપુરમાં ભરવામાં આવે છે. ત્રીજામાં છે મિત્રો ચિત્ર વિચિત્રનો મેળો. તો મિત્રો તે સાબરકાંઠામાં ભરવામાં આવે છે મિત્રો. અને તમે કયા જિલ્લામાંથી છો તે પણ ખાસ કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. આગળ જોઈએ 4 ગાય ગોહરીનો મેળો તો આવશે મિત્રો દાહોદ. શું તમે આ કોઈ પણ મેળામાંથી એક પણ મેળાનો આનંદ લીધો હોય તો પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવવા વિનંતી છે મિત્રો. આગળ જોઈએ મિત્રો શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? મિત્રો મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન પણ. તો જવાબ આવશે બી ગુરુ ગ્રંથ સાહિબ છે. 152ની વાત કરીએ મિત્રો નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે? તો મિત્રો જવાબ આવશે દુર્ગા પૂજા એ મહારાષ્ટ્ર એ જોડી ખોટી છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો પ્રશ્નોના જવાબો. આગળ જોઈએ મિત્રો નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો મિત્રો જવાબ આવશે બાલાજી વિશ્વનાથ એ પ્રથમ પેશવા હતા. મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળ જોઈએ મિત્રો ખૂબ જ અગત્યના પ્રશ્નો. નીચેનામાંથી કયું એક વાક્ય અસંગત છે? તો મિત્રો જવાબ આવે છે સી ખનિજ માનવ જાતિ માટે કંઈ જ મહત્વનું નથી. અસંગત છે મિત્રો, ધ્યાન રાખજો ખાસ. 155 સમુદ્રની ચઢ ઉતરની ઘટનાને શું કહે છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો ભરતી ઓળ તરીકે કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો 156 કયા આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? જવાબ આવશે મિત્રો સમતાપ આવરણમાં. 157ની વાત કરીએ મિત્રો ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે? તો ભૂકંપની તીવ્રતા ડી. જવાબ આવશે ડી રિક્ટર સ્કેલ ઉપર મપાય છે મિત્રો. 158 મિત્રો વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. 159 મિત્રો વાત કરીએ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ
કયો છે? તો મિત્રો વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ આપણો ભારત છે મિત્રો. શું તમે પણ ભારતને લાઈક કરતા હોય તો મિત્રો જરૂરથી લખશો આઈ લવ માય ઇન્ડિયા. આગળ જોઈએ મિત્રો 160 રાષ્ટ્ર કક્ષાની સરકારને શું કહે છે? જવાબ આવશે મિત્રો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સંઘ સરકાર. તો મિત્રો આ બંનેમાંથી કેન્દ્ર સરકાર અને સંઘ સરકાર. ધ્યાન રાખજો મિત્રો, ખાસ વિડીયોને પૂછ કરીને પણ જોઈ શકો છો. તો જવાબ આવશે કેન્દ્ર સરકાર અને સંઘ સરકાર. આગળ જોઈએ મિત્રો 161 ભારત સરકારે લતા મંગેશકરને કયા એવોર્ડથી સન્માનિત કરેલ છે? તો મિત્રો જવાબ આવે છે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરેલ છે. આગળ જોઈએ મિત્રો 162 નીચેનામાંથી કયું સંચાર માધ્યમ માત્ર શ્રાવ્ય સંચાર માધ્યમ છે? તો મિત્રો જવાબ આવે છે ડી રેડિયો. નાણાં આપી બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિને શું કહે છે મિત્રો? તો જવાબ આવે છે ગ્રાહક કહે છે. મિત્રો આ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળ જોઈએ મિત્રો ઘર વપરાશ અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે શેની નિશાની લગાવેલી હોય છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ ફરજિયાત પૂછાશે પરીક્ષામાં. ISSની નિશાની હોય છે મિત્રો. ભારતમાં નીજ અને રૈયતી એ કયા પાકના ઉત્પાદનની બે પ્રથા હતી? તો મિત્રો જવાબ આવે છે ડી ઘડીની પાકના ઉત્પાદનની બે પ્રથા હતી. આગળ જોઈએ મિત્રો 166 18મી સદી દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું હતું? તો મિત્રો જવાબ આવે છે ડી એટલે કે સ્પેન અને ઇટાલીમાંથી, બંને દેશોમાંથી કાચું રેશમ આવતું હતું. 167ની વાત કરીએ મિત્રો ઈસવીસન 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ થયું હતું? તો મિત્રો જવાબ આવે છે મોસ્ટ આઈએમપી છે જે મંગલ પાંડે કે જેઓ ઈસવીસન 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ થયા હતા. આગળ જોઈએ મિત્રો 168 એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો મિત્રો એનફિલ્ડ રાઇફલ કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની પ્રાણીઓની ચરબી લગાડવાની હોવાની શંકા હતી. આગળ જોઈએ મિત્રો 169માં નવી દિલ્હીની ડિઝાઇન તૈયારી કરવાની કામગીરી કોને સોંપવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવે છે એડવર્ડ લુટિયન્સ અને સી હર્બર્ટ બેકરને સોંપવામાં આવી હતી. આગળ જોઈએ મિત્રો 170માં નવી દિલ્હી અંગે નીચે આપેલ વાક્યમાંથી કોનું વાક્ય સુસંગત છે? તો માહી કહે છે નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. પલક કહે છે દિલ્હીમાં વાઇસરોય હાઉસ એટલે કે રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને ધ્રુવિસા કહે છે ઈસવીસન 1911માં નવી દિલ્હીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો માહી, પલક અને ધ્રુવિસા ત્રણેયના વાક્ય સુસંગત છે. આગળ જોઈએ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે નીચેનામાંથી કયું સંસાધન પુનઃપ્રાપ્ય સંસાધન છે? એટલે કે પુનઃપ્રાપ્ય નવીનીકરણ સંસાધન છે. તો જવાબ આવે છે મિત્રો બી પ્રાણીઓ. આગળ જોઈએ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ NMMS અંતર્ગત. બીજું ખાસ જણાવવાનું કે ધોરણ 5 CET જ્ઞાન સેતુ, ધોરણ 8 જ્ઞાન સાધના તેમજ મિત્રો ધોરણ 6ની PSCની પરીક્ષા પણ આવી રહી છે. તે તમામ શિષ્યવૃત્તિની પરીક્ષાનું આપણે માર્ગદર્શનથી માંડીને પરીક્ષાની તૈયારીની માંડીને વોટ્સઅપ ગ્રુપો પણ બનાવેલા છે. તો તમે જરૂરથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેનાથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જશો અને મિત્રો મેરિટમાં આવશો તેવા 100% પ્રયત્નો જરૂરથી કરશો. મિત્રો જોઈએ આગળ 172માં કુદરતી સંસાધન તરીકે જંગલને ઓળખવામાં આવે છે. તો માનવસર્જિત સંસાધન તરીકે નીચેના 4 ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે મકાનોને માનવસર્જિત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો ભારતમાં ખનિજ તેલનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે? તો મિત્રો 4 આપેલ તમામ ઓપ્શન જોઈએ આપણે વાંચીને. દિગ્બોય જે અસમમાં આવેલું છે, બોમ્બે હાઈ એટલે જે મુંબઈમાં આવેલું છે, સી કૃષ્ણા અને ગોદાવરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આ બધા ખનિજ તેલનું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું ગણાય છે મિત્રો? તો ખાસ જાણો મિત્રો અંકલેશ્વર. જવાબ આવશે સી અંકલેશ્વર જે ભરૂચ જિલ્લામાં આવેલું છે મિત્રો. તો ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર તરીકે જાણવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો 175માં દેવદાર, ચીડ, પાઇન જેવા વૃક્ષો કયા પ્રકારની જમીનમાં જોવા મળે છે? તો મિત્રો આ તમામ વૃક્ષો એ પર્વતીય જમીનમાં જોવા મળે છે. આગળ જોઈએ મિત્રો 176માં સ્થળાંતરિત ખેતીને બીજી કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો ખાસ જણાવવાનું કે સ્થળાંતરિત ખેતીને બીજી ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો 177માં બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને કેવી ખેતી કહે છે?
તો મિત્રો જવાબ આવશે એ બાગાયતી ખેતી તરીકે તેને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આગળ જોઈએ મિત્રો, 178માં બંધારણ સભાએ બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે કરી હતી? તો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જેનો જવાબ આવશે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની ઘડવાની શરૂઆત કરવામાં આવી હતી. આગળ જોઈએ મિત્રો, દર વર્ષે કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો આ ફરીથી આપણે રિપીટ કર્યો છે પ્રશ્નો, કારણ કે મોસ્ટ આઈએમપી છે મિત્રો. તો જુઓ મિત્રો, એનો જવાબ આવે છે 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજું મિત્રો જુઓ, આપણા દેશની લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો મિત્રો આપણા દેશની લોકસભામાં કુલ 545 બેઠકો છે. મિત્રો તમે જાણો છો લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કઈ તારીખે ચૂંટણી છે તે પણ તમને ખ્યાલ જરૂરથી હોવો જોઈએ. નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવશો આવનારી ઇલેક્શનની તારીખ કઈ છે, અને મિત્રો સાથે સાથે તે પણ જરૂરથી જણાવવાનું ભૂલશો નહીં કે તમે કયા જિલ્લામાંથી આ વિડીયોને નિહાળી રહ્યા છો. મિત્રો બીજું ખાસ જણાવવાનું કે એનએમએમએસ પરીક્ષાની અંદર માઇનસ પદ્ધતિ હોતી નથી, જેથી તમને OMR સીટ આપવામાં આવે તો ખૂબ જ કાળજીપૂર્વક OMR સીટને ભરવાની છે મિત્રો. અને બીજું ખાસ જણાવવાનું કે OMR સીટના તમામ પ્રશ્નોના જવાબો તમારે સમયની મર્યાદામાં જ આપણે કરવાના હોય છે. તો મિત્રો જરૂરથી તમે બધા જ પ્રશ્નોના આન્સર આપશો તેવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે મિત્રો, વિન હેલ્પ એજ્યુકેશન તરફથી. તેમજ મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આ ચેનલ ઉપર જેટલા પણ નવા મિત્રો છે તે તમામનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.